રામ સીતારામ। જે આજે મિત્રો માઉન્ટેડ યુનિટની જે આજે મુલાકાત છે, તો આપણે જોઈ રહ્યા છો પોલીસ સત્સદળ વલસાડ શહેર। તો એની સાથે અમારા ભાઈના દીકરા તો પાર્થભાઈ પણ સાથે છે। મિત્રો આજે મુલાકાત કરવાની છે, તમે જોઈ શકો છો। ચલો મિત્રો, તમામ ઘોડાઓ કેટલા વસેરા છે, કેટલી ઘોડીઓ છે આજે મુલાકાત, અને જે આપણા મિત્રો છે એની અંદર જે યુનિટના એમની સાથે પણ આજે મુલાકાત છે। તો મિત્રો આગળ વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવશે। ચલો આગળ આપણે વિડીયો નિહાળી। તો હવે આપણે જે માઉન્ટેડ યુનિટ કહેવાય અશ્વદળ, એની આજે મુલાકાત છે મિત્રો। તમે જુઓ જે આપણા જે મિત્રો, ચાલો આપણે પાર્થભાઈ કઈ ઘોડી લેવાની છે? કઈ ઘોડી આપણે લેવાની? જો અમારે પાર્થભાઈ કહે છે આપણે ઘોડી જોવાની। ઘોડી જોવાની છે તો ઘોડો જોવાનો। જો મિત્રો, બાળકોને કેટલો રસ હોય જોવાનો, તો આજે અમે નિહાળવાના છે જે માઉન્ટેડ યુનિટ વલસાડ શહેરની અંદર। તો એની અંદર યુનિટની અંદર જે અમારા મિત્રો છે, જે ફ્રેન્ડ સર્કલ છે, એમની આજે મુલાકાત છે મિત્રો। ખાસ કરીને તમે નિહાળો એકવાર। તો આપણી ગુજરાતી ચેનલ હોર્સ વર્લ્ડની અંદર મિત્રો મુલાકાત લેજો, અને જે અશ્વો છે એમની આજે મુલાકાત આપણે લઈ, કેવા સ્ટેબલ બનાવેલા છે, કેવી સુવિધા છે અંદર, એ પણ આપણે જોવા અને નિહાળવા મળશે આજે। તો મિત્રો અમે મુલાકાતે આવી ગયા છે ખાસ કરીને વલસાડ શહેરની અંદર। તો અમારા માઉન્ટેડ યુનિટના સભ્યો એમની આજે મુલાકાત છે। કવિરાજ છે એમનું નામ આપણે જાણી લઈએ। ચલો મિત્રો, કેમ છો? મજામાં? શું તમારું નામ? ચેતનદાન ગઢવી। મિત્રો ખાસ કરીને ચેતનદાન ગઢવી મળ્યા છે તમારા બાજુમાં, અને અમીરપુરા મારો ઝંડાળા મિત્રો ખાસ કરીને તો મિત્રો ખાસ કરીને ઝંડાળા ગામ, જે આપણે કહેવાય ગઢા ઝંડાળા અને વારાહીની બાજુમાં એક જ ગામની બાજુના મિત્રો આજે મળી ગયા। ખૂબ આનંદ થયો મિત્રો, મોજ આવી, કારણ કે આવી રીતે અવારનવાર મિત્રો મુલાકાત થતી હોય તો આપણે જાણવા મળે કે આપણા વિસ્તારના આપણા ફ્રેન્ડો જે મિત્રો છે કઈ બાજુ ફરજ બજાવે છે, ક્યાં ક્યાં છે, અને આપણે અનુભવ થાય। તો મિત્રો આપણને બતાવશે જે વલસાડ શહેરના કેટલા ઘોડા છે, કેટલી ઘોડીઓ છે, કેવું સ્ટેબલો બનાવેલા છે, એ પણ આપણે નિહાળીએ। મિત્રો મને બીજા પણ મિત્રો મળી ગયા છે। કેમ છો મિત્રો? મજામાં? મજામાં। શું નામ તમારું? રામદાસભાઈ। તો મિત્રો રામદાસભાઈ મળી ગયા છે બિચારા। તો શું તમારું વતન કઈ બાજુ? મારે કપરાડા એ બાજુ લાગે, વલસાડ જિલ્લો। મિત્રો ખરેખર વલસાડ શહેરના જ વલસાડના જ છે વતની, અને કપરાડા તાલુકો। તો આપણે જે આપણે અશ્વ છે અહીંયા, કેટલા અશ્વ છે આપણે અહીંયા? અહીં ટોટલ 15 છે, 3 અમદાવાદમાં છે ને 12 અહીંયા છે, એમ ટોટલ 15 છે। હા, તો ચલો અમને તમે અશ્વો બતાવી દો, વલસાડ શહેરના કેવા અશ્વો છે, અને કેટલા નાના સ્ટેબલ કેવા બનાવેલા છે, અને જે નવું યુનિટ બનાવેલું છે એની ફેસિલિટી કેવી છે એ પણ થોડુંક બતાવી દો। હા ચાલો, ઓકે। તો આપણે જે આ જોઈએ છીએ હાલમાં, તો આપણે આ જે પ્રેમવીરસિંહ આઈપીએસ સાહેબ સરના હાથે, તો અંદર જે આપણે યુનિટના જે અંદર છે સ્ટેબલો એ કેવા છે એ પણ આપણે થોડાક જોઈ લઈએ। ખુરશી હટાવજો। શું વાત! ઓહો, ખરેખર મિત્રો એક ખુશીના સમાચાર છે કે તમામ અશ્વસવાર હોય, જે કામ કરતા હોય આપણે કે સાઈઝ સ્વીપર, એમને ખૂબ સરસ ચાલવા માટે અને જોગાણ નાખવા માટે ઘોડાઓને ખૂબ સરસ ગેલેરી બનાવેલી છે। કેવી સુંદર અને સરસ સુવિધા છે, કેટલી સફાઈ છે મિત્રો, એ પણ આપણે જોઈ લઈએ। જો અને આ ઘોડી હજી ટ્રેન છે કે અનટ્રેન છે? ટ્રેન થયેલી છે, ટ્રેન થઈ ગઈ ધરા। અને નામ શું હોય? ધરા નામ। વાહ! જો મિત્રો તમે જોઈ શકો છો, આ એમને જોગણ નાખવા માટેની કુંડી બનાવેલી છે। પછી આ એના પટ્ટા, આ એને નીચે સીટ નખાયેલી કે એને અવારનવાર સ્લીપ ના થાય પગ, અને અત્યારે જુવાર બાટુ ખાઈ રહી છે। સરસ બેટા, ચલો। આ માદા, હા, અને આ બાજુ છે આ ચેતેશ્વર। વાહ, સરસ બેટા। અને આ બાજુ છે જો પેલી મચ્છરની પણ લેબ છે। તો આપણે આ જે સ્ટીક લગાવી છે ને, સ્ટીક એ છે ને મચ્છરો સ્થાપના આવે ને નાખે છે। રાતે જે મચ્છરો એટેક કરતા હોય, ઘોડાઓને લાઈટ ચાલુ હોય તો આના અંદર આવીને બજાવીને મરી જાય, એટલે આપણે અશ્વને મચ્છર કરવાનો ચાન્સ ઓછા થઈ જાય। સરસ। તો મિત્રો બીજી એક સુવિધા છે અહીં એક જોવા મળે છે આપણને। શું જોવા મળે છે? તે આમના જે ઘોડાઓ હોય એમના સ્ટેબલ જે છે, જે સ્ટેબલની અંદર પોતાના નામ લખેલા જોવા મળશે મિત્રો। ખરેખર આ એક જોવા જેવી વસ્તુ, તમામ જગ્યાએ આ વસ્તુ જોવા મળે। જો કે જાતિ મારવાડી છે, 22 વર્ષે 7, અને ઘોડેશ્વરનું પણ અહીંયા નામ છે મિત્રો। ખૂબ સરસ સુવિધા કરી છે એમને।
અને મિત્રો એક આ બીજું આ ઘોડી છે એમને નવું સ્થાન member. આપ્યું છે નવ મેમ્બર નવા મેમ્બર. વાહ, ખરેખર મિત્રો ખૂબ શું હોય એમનું નામ રાખ્યું નવા મેમ્બરનું? મેમ્બરનું નામ સરે રાખ્યું કલ્યાણી. કલ્યાણી. વાહ, હાલો બેટા હાલો. હવે જો મિત્રો બોલાવતા પેલા આવી જાય છે, ખૂબ સરસ મજા આવે છે જોવાની. જોઈશું તો ગંગા અને જમના એ બે નદી વહેતી નદી વચ્ચે એના નિશાન છે, જોઈ શકો છો મિત્રો તમે. ગંગાનું જમના. હા. જો ચાલો જો મિત્રો આ નિશાન રહ્યા ને એ ગંગા અને જમનાના છે. જો એ પાછળના બંને પૂઠા બાજુ છે આ બચ્ચું. જોઈ લો બસ. હા મિત્રો આ ખરેખર આ નિશાન રહ્યા ને જે પાછળના ભાગના ગંગા અને જમના વહેતા હોય ને એવા બે પાછળના ચપકા છે એમને. તો ખૂબ સરસ બચ્ચું છે. અને આ બાજુ આપણે જોઈએ તો મિત્રો એમને રાતના સમયે આરામ કરવા માટેની પથારી નાખેલી છે, જેથી કરીને બચ્ચું અંદર શાંતિથી ફરી શકે અને હરીફરી અને કોઈ પગે ઇન્જરી ના થાય. અને મિત્રો જે આ વસ્તુ છે ને આપણને એમ લાગે કે પથ્થર છે, પથ્થર નહીં મિત્રો, સિંધણ નમક જે ઘોડાઓને અવારનવાર ગમેણમાં રાખવાનું હોય. આનાથી ચાલો ખાસ કરીને આ સિંધણ મીઠું ગમેણમાં રાખતા હોય આવી રીતના ગઠે ગઠા પડ્યા હોય. જો અને આ બાજુ આપણે ઘોડી જોઈશું મિત્રો, તમે જોઈ શકો છો. આનું નામ શું? માણકી. માણકી. વાહ, હવે જો મિત્રો માણકી ઘોડી છે, ખૂબ જોવાની મજા આવી. અને બીજા હું તમને ઘોડા બતાવું છું, એ પણ તમે જોઈ શકો છો. મોટરનું ની બધી લાઇટોન બાઇટોનું. જો મિત્રો સિસ્ટમ નવી યુનિટની અંદર સિસ્ટમો કેવી, એક સ્વિચ પાડે ને એટલે આખા તબેલાની લાઈટ જતી રહે. આખા કઈ ફોલ્ટ થાય ને, કઈ ફોલ્ટ થાય તો એક જ આ બાજુ સ્ટાર્ટર છે આપેલી સ્વિચ, એ બંધ કરો એટલે બંધ થઈ જાય. બધું બંધ થઈ જાય. કઈ ફોલ્ટ બોલ્ટ આવે. અને આ બાજુ જે ઘોડા ઉભા છે બંને એ આ ઉંમર લાયક છે. ઉંમર લાયક છે. આ તો બહુ ઉંમર લાયક છે. ઉંમર લાયક છે ને? બહુ ઉંમર લાયક છે. હા, મને ઉંમર લાગ્યો. અને આશરે ઉંમર તો આમ જોવા જઈએ તો 24 25 વર્ષની. 24 ગણી લો ને 25 નું. હવે આનું મિત્રો આયુષ્ય એવું હોય કે હવે આને શાંતિથી જે અત્યાર સુધી યુનિટની અંદર આપણને કામ આપ્યું હોય, આપણને ઘોડેસવારી ઉપર બેસીને કરી હોય, તો મિત્રો આપણી જવાબદારી એટલી બને છે કે પાછળ એનું જે ભવિષ્ય છે એને આપણે સાચવવાનું છે અને એને આપણે ખવડાવવાનું છે. મિત્રો ખાસ કરીને સેવા કરવાની. મિત્રો એનું એક સૂત્ર છે કે જ્યારે ઉંમર લાયક થયું ત્યારે મને ભૂલશો નહીં. તો મિત્રો હવે જ્યારે આ ઉંમર લાયક થઈ ગયા તો એની પાસે આપણે સેવા કરવાની. ખાસ કરીને ખવડાવવાનું ખાસ મૂંગું પ્રાણી છે. આ મૂંગું પ્રાણી. તો આ બાજુ સરસ ઊભા છે ઘોડાઓ. આ દીતી છે નામ. આ એ પણ ઉંમર લાયક કામ તો થઈ ગઈ. એને લેમ્પનેસ ની તકલીફ હતી, ડોક્ટરે જાહેર કરેલી છે. અચ્છા, ખાતામાં કે હવે આરે ચાલી શકે તેમ. હા, ખાતાની રૂપમાં અને કંડમ જાહેર કરેલ છે. અચ્છા, આ હવે એમ થાય કે શાંતિથી ખાઈ પીને ઊભી રહેશે અને આપણે સેવા ચાકરી કરવાની. ઓકે, તો મિત્રો આ પણ રિટાયરમેન્ટ કરી દીધી છે ઘોડીને. અને આ બાજુ જે ઊભી છે ઘોડી, આ છે નર છે, કૃષ્ણદેવ છે. આ લાઈન બોય છે. આ લાઈન બોય. આ વલસાડ ડિસ્ટ્રિક્ટ નો લાઈન બોય છે. આ વરસાદી છે અને નર છે. બરોબર છે. બહુ સારો ઘોડો છે. આમ તો ટેન પેકિંગ કે શું કરે છે? એ કરી લીધું છું એને. અચ્છા, એ બધું એમાં જૂના સવાર જે છે ને અમારા વીડી પટેલ, હા, એના નામે આવલો હતો એમ. એમના એને નાનો મોટો કરી અને એને ટ્રેન કરેલો છે. વડોદરા બધી ગેમોમાં જયેલો છે. અવારનવાર ગેમો ઘાસની ઉણપ હોય તો આપણે જે વાવેલું છે એ પણ આપણે થોડું નિહાળીએ. આ ને આ કયું આ ઘાસ? રજકા જેવું છે. વાઢો જે રજકા બાજરી આવે ને એવું જ છે ઘાસ. એને વાઢો એટલે પાંગડે પાણી નાખતા રહેવાનું. જે આપણી બાજુ લીલોતરી જે ઘાસ હોય આપણે રચકા હોય છે, તો આ બાજુ આપણે કે ઓલું ડાયમંડ કે ને ડેરીમાં ઘાસ મળતું હોય એવી જ પ્રકારનું એક ઘાસ છે. જે પાણી રેડો, પાણી જે મૂકો એમાં હાઈટ વધતી જાય. જેમ રજકા બાજરી હોય ને, રચકા બાજરી. હા, આપણે રચકા બાજરી એ પ્રમાણનું જ છે. અને આ મને એવું લાગે કે 12 માસી ઘાસ. 12 માસી છે. હા, એક વાર વાઢો તો બીજી વાર પણ એવું હાઈટ પાણી આપતું રહેવાનું પણ ટાઈમસર. એને ખાતર પાણી બંધ. સર આવી ગયા. સર કેમ છો? મજામાં? રાજુભાઈ છે. અને આપ ક્યાં? વલસાડ ડુંગરી. અને આપણે ક્યાં ફરી ગયા? એમપી ખાતે. એમપી. સરસ સર, વધારાનો હવાલો અહીંયા આપેલો. માઉન્ટેડ પોસ્ટ છે વિભાગમાંથી સર આવી ગયા છે રાજુભાઈ પટેલ. રાજુભાઈ પટેલ તો માઉન્ટેડ યુનિટના અત્યારે ઇન્ચાર્જ ચાર્જમાં છે. તો ખરેખર ખૂબ આનંદ થાય કે અશ્વની સાથે તાલમેલ કરતા હોય અને એમને મુલાકાત લેતા હોય મિત્રો. તો ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ તમને, તો જેથી કરીને તમે આવી રીતે અવારનવાર અશ્વની સેવા સારી છે. સેવા સારી. અને બહુ આપે. એક તો આપણે નહીં ખબર પડી કે દેવી પ્રાણી છે તો એમની પાસે આપણે 5 મિનિટ ગઈએ તો મિત્રો મગજ શાંત થઈ જાય. તો રાજુભાઈ અવારનવાર આવતા હોય છે એમપીમાં.
તો ખૂબ ખૂબ રાજુભાઈ અભિનંદન તમને. થેન્ક યુ. ઓકે ચલો. તો મિત્રો આ હતો આપણે વલસાડ શહેરના યુનિટની મુલાકાત હતી. માઉન્ટેડ યુનિટની માઉન્ટેડ યુનિટની મુલાકાત હતી. તો આપણે જોવા મળ્યું, જાણવા મળ્યું. પાછળ વાડી તમને અને બતાવી પાછળ જે વાડી છે આંબાવાડી, આંબાવાડી, અમે જાતે જ આપણા સભ્યો માઉન્ટેડ જે આપણા યુનિટના સભ્યોએ તૈયાર કરેલી. હમ. વાહ મિત્રો, ખરેખર જોવાની આનંદ આવે, કારણ કે આ ઘાસ એ અમારું તે હો, અમે આ મહેનત કરેલી છે. યુનિટના મિત્રોએ વાવેતર કર્યું. આ બાબા બધું તે આ બાજુ આવો તમે વાહ, બતાવી સરસ, દઉં. ખૂબ મજા આવી જોવાની. તો અંદર આંબા તૈયાર થઈ ગયા છે. આ 150 સરસ બનાવી હો વાડી. 150 જેવા આંબાની ઉછેર કર્યા છે. 150 છે મતલબ 150 ઝાડ ઉછેર કરી દીધા. ઓહો, બરાબર. મિત્રો જે આંબા વાવેતર કર્યા છે અમારા યુનિટના સભ્યોએ, તો જો મિત્રો કેરી આવવાની સિઝન શરૂઆત થઈ ગઈ છે મિત્રો. તો કેરી જોતા એવું લાગે કે મનમાં પાણી આવી જાય. મિત્રો જોઈ શકો છો તમે, ખૂબ સરસ ઝાડ છે આંબાના. મિત્રો મસ્ત અવાડા બનાવેલા છે બે, એક બાજુ પાણી નિકાલ કરવા માટેનું છે અને અત્યારે ખૂબ સરસ રીતે પાણી સુંદર અંદર ભરેલું છે. મિત્રો જોઈ શકો છો, ખૂબ સરસ વલસાડ શહેર માઉન્ટેડ યુનિટની અંદર. જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો, જે પાઇપલાઇન નીકળે છે, જે અવાડાનું પાણી નીકળતું હોય વધારાનું, તો એની અંદર બીજી જગ્યાએ પણ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવરાય છે. મિત્રો જોઈ શકો છો, જે વેસ્ટ પાણી હોય એના અંદરથી બેસ્ટ કરવામાં આવી છે વાડી. જોઈ શકો મિત્રો, જે યુનિટના સભ્યો છે, જે મિત્રો છે ફરજ બજાવે, એમને વાડી તૈયાર કરી છે. જે ફેલ જતું હતું પાણી, એના ઉપયોગમાં વેસ્ટ પાણીમાંથી બેસ્ટ વાડી બનાવી છે. મિત્રો જોઈ શકો છો, ખૂબ સુંદર આંબા વાવેતર કરેલા છે અંદર. અને આગળ આપણે જોઈએ શાકભાજીની પણ વાડી તૈયાર કરી છે. મિત્રો જુઓ તમે આ બાજુ, હું તમને આગળ બતાવું. મિત્રો જે આ ઘાસ જોઈ શકો છો તમે, જે સરસ રીતે અત્યારે તૈયાર થઈ ગયું છે. અને મિત્રો જે આ વલસાડી જે વાહ કહેવાય આપણે દેશી ભાષામાં, એ વાંસ જુઓ મિત્રો, ખૂબ સરસ ગ્રોથ કરી રહ્યો છે. આપણે વાંસ લેવા જાવ હોય ને તો મિત્રો ખૂબ જગ્યાએ ગોતવો પડે. જો અહીંયા તો આપણને જોવા મળી જ ગયો. તમે મિત્રો જોઈ શકો છો, જે પાણી વેસ્ટ પાણીમાંથી જે જગ્યા હતી એની અંદર વાડી બનાવી છે. મિત્રો ખાસ કરીને જે આપણે પાણી બગડતું હોય તો એના અંદરથી વેસ્ટમાંથી બેસ્ટ એની અંદર વાડી બનાવી. મિત્રો જોઈ શકો છો, જે માઉન્ટેડ યુનિટના જે મિત્રો છે એમને મહેનત રંગ લાવી છે. મિત્રો આજે જુઓ તમે, જે લીલા શાકભાજી કુદરતી જે બીના ખાતરના તૈયાર થઈ ગયા. જુઓ મિત્રો કેવા મસ્ત રીતે રીંગણ તૈયાર થઈ ગયા છે. સ્વાસ્થ્ય માટે બિલકુલ જો બીના દવા છંટકાવ વગર મિત્રો કુદરતી રીતે તૈયાર થઈ જાય રીંગણ. હું તમને બતાવું આગળના. મિત્રો જોઈ શકો છો, જે રીંગણ એક છોડની અંદર 7-8 રીંગણ લાગી ગયા. જો મસ્ત રીતે રીંગણ તૈયાર થઈ ગયા. આ બાજુ પાલક છે, જો મિત્રો પાલક પણ કુદરતી રીતે બીના દવા છંટ્યા વગરના. અને આ બાજુ છે મિત્રો મરચાંના પણ થોડા છોડ છે. જો મરચાં આવી ગયા, જો મિત્રો તમને બતાવી દઉં. જો નાનો છોડ છે પણ મરચાં કેટલા લાગી ગયા. જો હા, આપણે કહેવાય ને કે તીખી મરચી, અહીંયા તો આ તીખી મરચી છે. હા મિત્રો, રીંગણ ખૂબ સરસ વાવ્યા છે એમને. જો મિત્રો, અને આ બાજુ આપણે દેશી ઓર્ગેનિક ખેતીવાડી મેથી. અને હવે મિત્રો તમને બતાવશું રાઇડિંગ ક્લબ, જે સવારમાં મોર્નિંગમાં વિદ્યાર્થીઓ શીખવા આવતા હોય, અશ્વને સવારની તાલીમ આપતા હોય, એ પણ થોડીક બતાવી દઉં તમે. રાઇડિંગ ક્લબ મિત્રો, આ રાઇડિંગ ક્લબ છે વલસાડ શહેર માઉન્ટેડ યુનિટની. જો 40x80 લંબાઈ અને પહોળાઈ, ખૂબ સરસ. સવારના મોર્નિંગની અંદર વિદ્યાર્થીઓ અહીંયા શીખતા હોય, અશ્વને તૈયાર કરતા હોય, એવી રાઇડિંગ ક્લબ, બંધ રાઇડિંગ ક્લબ છે અહીંયા મિત્રો. જોઈ શકો છો તમે. જુઓ મિત્રો, સવારના મોર્નિંગમાં અંદર ઘોડાઓને ફેરવતા હોય અને જે ક્લબ મેમ્બરને અહીંયા શીખવા માટેની એક તાલીમ અશ્વ ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે અહીંયા. મિત્રો આ પીપળ છે, ખૂબ જૂનો છે, 1980થી છે. તો મિત્રો આ પીપળ વાવવાની એ જરૂર પડી એમને, કે કારણ કે વેસ્ટ પાણી જતું હતું એની અંદર, એનું જે પાણી જે વધારાનું પાણી આ પીપળની અંદર આવતું હતું. મિત્રો જોઈ શકો છો, ખૂબ જૂનો વર્ષનો આ પીપળ છે. કારણ કે આની જે વાવેતર જે ઉછેર કર્યું એ પણ અત્યારે રિટાયર્ડ થઈ ગયા છે મિત્રો, ખાસ કરીને. તો તમે જોઈ શકો છો, હજી એમની જે યાદો છે અહીંયા રહી ગઈ છે. મિત્રો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલની અંદર એક જ સૂત્ર છે, શું લઈને આવ્યા, શું લઈને જવાના. બસ અમારી ને તમારી અહીંયા યાદો રહી જવાની. તો મિત્રો આ યાદો જે છે, જે સભ્ય યુનિટના વાવેતર કર્યું એમની પણ યાદો અહીંયા તાજી
જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં તમને જો મજા આવે, જ્યાં તમને મજા આવી છે ત્યાં કોમેન્ટ અવશ્ય કરજો. મિત્રો આવા અવારનવાર અશ્વના તમને વિડીયો જોવા મળશે હાથો. તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ હોર્સ વર્લ્ડ એ એકવાર સબસ્ક્રાઈબ કરી લો. તો તમામ મિત્રોને જય માતાજી અને આગળના વિડીયોમાં મળ્યા રહેજો. જય હિન્દ. ચલો.